ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 4 મહિના પહેલા ત્રાલસા નજીક રેલવે વિભાગની કોપર કેબલની ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી રૂપિયા 1.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજે જિલ્લામાં બનતા મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન મુજબ જિલ્લાના નોંધાયેલ મિલકત સંબંધિત વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પ્રયત્નશીલ હતી. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર તુવરની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે માહિતી મળેલ કે ત્રાલસા કોથી ગામ તરફથી એક શંકાસ્પદ રિક્ષા નંબર GJ16Y 7059 કોપર કેબલના ટુકડાઓ ભરી જંબુસર બાયપાસ બ્રિજ તરફ આવી રહેલ છે. જે બાતમીના આધારે વોચ તપાસમાં રહી વર્ણન મુજબની રિક્ષા આવતા તેમાં રહેલ 2 ઈસમોને ઝડપી પાડી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરેલ કે આજથી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામે આવેલ રેલવે વિભાગના TSSમાંથી રાત્રિના સમયે કોપરના કેબલોની ચોરી કરી સંતાડી રાખેલ, જે કોપર કેબલના ટુકડા બનાવી રિક્ષામાં ભરી વેચાણ કરવા જતા હતા. જેથી બંને આરોપીનો રણછોડ ઉર્ફે રાકેશ રાઠોડ રહેવાસી ત્રાલસા કોથી તેમજ મોહસિન સિરાજ ગોદર રહેવાસી પારખેતને 260 કોપર કેબલના ટુકડા, ઇલેક્ટ્રિક કટર, રિક્ષા સહિત કુલ કિંમત રૂપિયા 1,61,000ના મુદ્દામાલ સાથે અટકાયત કરી ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે.